હવામાન વિભાગે ગુજરાત માટે આગામી 16 જુલાઈ સુધીની નવી વરસાદી આગાહી જાહેર કરી છે। આગામી મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। ખાસ કરીને 11 અને 12 જુલાઈએ દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પવનની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। આજે અને આવતીકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે। જ્યારે 12 થી 16 જુલાઈ દરમિયાન મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પશ્ચિમ દિશાનો પવન યથાવત રહેશે। હવામાન વિભાગે જણાવ્યું કે દરિયામાં સર્જાયેલા સ્ટ્રીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે 11 અને 12 જુલાઈએ દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે કેટલાક વિસ્તારોમાં 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 2 દિવસ સુધી દરિયામાં ન જવાની તાકીદ કરવામાં આવી છે। રાજ્યમાં ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 162.55 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 187.2 મીમી વરસાદ થવો જોઈએ, એટલે કે હાલ રાજ્યમાં સરેરાશ કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં ગુજરાત પર કોઈ મોટી વેધર સિસ્ટમ સક્રિય થઈ નથી। અગાઉ સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ હવે ઉત્તર પ્રદેશ તરફ ખસી ગઈ છે, જ્યારે ટ્રફ લાઇન ગંગાનગર અને રોહતક તરફથી પસાર થઈ રહી હોવાથી રાજ્યમાં હાલ ભારેથી અતિભારે વરસાદની શક્યતા ઓછી છે અને હળવાથી મધ્યમ વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે। इसका जो फोरकास्ट है 10 से 16 जुलाई तक अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन। इसमें मेनली आज और कल पूरा गुजरात में संभावना रहेगा। उसके आगे 12 से लेकर 16 तक दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र की जो दक्षिणी भाग की जो जिला है, इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी कोस्टल क्षेत्र में हमारा जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगी और स्पीड जो रहेगा 15 से 20 नॉट गास्टिंग टू 25 नॉट तक होने का संभावना रहेगा। और डे 2 और डे 3 में फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है। 11 और 12 जुलाई को स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्क्वायरली विंड है, इसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली जनरली क्लाउडी स्काई रहेगा और जो राज्यों में जो पवन का दिशा रहेगा पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे। अभी राज्यों में जो बारिश हुए हैं 162.5 mm बारिश हुए हैं और जो सामान्य बारिश है 187.2 mm होना चाहिए, जो कि -13% डिपर्चर है और 13% कम हुआ है। अभी जो हमारे लिए जो मेन वेदर सिस्टम अभी गुजरात के लिए ऐसा कुछ है नहीं। जो सिनेप्टिक्स जो मेन मानसून का फीचर है, लो प्रेशर सिस्टम जो था वो अभी उत्तर प्रदेश के सेंट्रल भाग के नॉर्दर्न पोर्शन में परसिस्ट कर रहे हैं।